પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ ભાઈ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 4 તારીખ, સંત જ્હોન મેરી વ્યાની, જે બધા પુરોહિતો અને ખાસ કરીને સભા પુરોહિતોના રક્ષક સંત, એમનો તહેવાર ઉજવીએ છીએ. શાસ્ત્રપાઠ સાંભળીએ. માથેનો ગ્રંથ 15મો અધ્યાય, પહેલી કડી અને બીજી કડી અને 10થી 14મી કડી સુધી. યરૂશલેમના કેટલાક શાસ્ત્રીઓ અને ફરોશીઓ આવીને ઈસુને પૂછ્યું, તમારા શિષ્યો પૂર્વજોની રૂઢિઓ કેમ પાળતા નથી? લોકોને પાસે બોલાવીને તેમણે ઈસુએ કહ્યું, સાંભળો અને સમજમાં ઉતારો. જે મોઢામાં જાય છે તેનાથી માણસ અભડાતો નથી, પણ મોઢામાંથી બહાર નીકળે છે તેનાથી અભડાય છે. પછી તેમના શિષ્યોએ આવીને તેમને કહ્યું, આપને ખબર છે કે આપે જે કહ્યું તેનાથી ફરોશીઓને બહુ ખોટું લાગ્યું છે. ઈસુએ જવાબમાં કહ્યું, જે કોઈ છોડ મારા પરમપિતાએ રોપેલા નથી તેને મૂળમાંથી ઉખેડી નાખવામાં આવશે. એમની વાત જવા દો. એ લોકો તો આંધળા છે અને આંધળાને દોરે છે. આંધળો આંધળાને દોરે તો બંને ખાડામાં પડે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મસ ભયતા બહેનો, ઈર્મિયાના ગ્રંથમાં 3 અધ્યાયની 15મી કલમમાં ઈશ્વર કહે છે, હું મને મન ગમતો માણસોને તમારી પાસે મોકલાવીશ, તમને આપીશ. ફ્રેન્ચી રેવોલ્યુશન ટાઈમ, ક્રાંતિના સમય, ધર્મ ફ્રાન્સ દેશમાં મનાઈ, ચર્ચસ બધા બંધ થઈ ગયા, પુરોહિતોને દેશમાંથી કાઢી મૂક્યા. એવા સમયમાં ઈશ્વર જ્હોન મેરી વ્યાનીને મોકલે છે. 1786માં એમનો જન્મ થયો હતો. કુટુંબમાં 6 બાળકો, 19 વર્ષ સુધી ઘરમાં જ ખેતીકામ કરતા હતા અને ત્યાર પછી નક્કી કરે છે પોતાનું જીવન પ્રભુ માટે સમર્પણ કરવા. એ જમાનામાં લેટિન ભાષા દ્વારા જ બધું અભ્યાસ થતું હતું અને લેટિન ભાષા બધાએ ફરજિયાત શીખવાનું છે. લેટિન સંત જ્હોન મેરી વ્યાની માટે બહુ અઘરું પડ્યું, પણ એમના જીવનમાં જે પવિત્રતા અને સાદગી જોઈને એમને જે સુપિરિયરો છે, એમને લાગ્યું કે ભલે આ અભ્યાસમાં નબળો છે પણ આગળ જવા દો, કારણ કે બહુ ધાર્મિક, બહુ પવિત્ર છે અને એકદમ સાદું જીવન જીવે છે. એમ કરીને એમને આગળ વધવા દીધા. અને પછી દીક્ષા, જ્યારે 25 વર્ષના હતા ત્યારે દીક્ષા મળી અને પછી બિશપને લાગ્યું હવે અમને ક્યાં મૂકવું. એટલા બધા હોશિયાર તો નથી, શહેર મોટા મોટા પેરિસમાં તો મૂકી શકતો નથી, એટલે એક ગામડામાં અર્સ કરીને ગામડું ત્યાં મોકલે છે. એ ગામમાં કોઈ દેવળમાં આવતું નથી અને એટલા બધા વ્યસનોમાં લોકો ડૂબી ગયા હતા. સંત જ્હોન મેરી ગયા અને ત્યાં હું પોતે 2012ની વર્ષમાં એ મુલાકાત કરી. લોકો સવારમાં જાય, બપોરે આવે, સાંજે જાય આવે, દારૂ પીવે, બધા વ્યસનમાં ડૂબી ગયા હતા. પણ સંત દેવળમાં અને દેવળમાં 18 કલાક દેવળમાં અને દેવળમાં બેસીને પ્રાર્થના કરતા હતા, ગરીબોને મદદ કરતા હતા, ગરીબ વિદ્યાર્થીઓને, અને બધા પ્રત્યે દયા બતાવતા હતા. જેવી રીતે પ્રભુ ઈસુ પોતે જે આંધળાને જોઈ દયા, જે લોકો કોઢ થયા હોય એમને દયા, જે પરિસ્થિતિમાં હોય એમને જોઈને પ્રભુને દયા આવે છે, એવી જ રીતે જ્હોન મેરી વ્યાની પણ લોકોની પરિસ્થિતિ જોઈ એમના પર દયા બતાવતા હતા. આ સંતનું પવિત્ર જીવન જીવી એ ગામમાં એટલું મોટું પરિવર્તન. ગામના લોકો ધીરે ધીરે પોતાનું વ્યસન છોડી દઈ અને દેવળમાં આવતા થયા. માત્ર દેશમાં નહીં, વિદેશના લોકો પણ બહુ દૂર દૂરથી, અન્ય દેશમાંથી પણ જ્હોન મેરી વ્યાની પાસે પ્રાયશ્ચિત સંસ્કાર માટે આવ્યા. પ્રાયશ્ચિત સંસ્કાર ક્રિસ્મસ ભાઈ તબેનું, જેવી રીતે ફ્રાન્સ દેશમાં એ જમાનામાં હતું, આજે પણ લોકોની જે પાપની ગંભીરતા નથી,
પાપોનું ભાન નથી, કે પાપના લીધે ઈશ્વર પાસેથી આપણે દૂર જઈએ છીએ, ઈશ્વર સાથેના સંબંધમાં તિરાડ પડે છે, આપણે જે પ્રાર્થના કરીએ છીએ એને કે જે કૃપા મળતું નથી. અને એવી રીતે આ સંત પોતાના પવિત્ર જીવન, પ્રાર્થનામય જીવન દ્વારા લોકો એમની પાસે આવ્યા. એમ કહેવામાં આવે છે 30 વર્ષ સુધી દરરોજ 300 લોકો એમની પાસે પ્રાયશ્ચિત સંસ્કાર માટે આવ્યા. પ્રાયશ્ચિત સંસ્કાર પ્રભુ ઈસુ પોતે સ્થાપેલા સંસ્કાર છે. યોહાનના ગ્રંથમાં 3 અધ્યાય 20મો અધ્યાયમાં 23મી કલમમાં જેના જેના પાપ તમે માફ કરશો એ માફ કરવામાં આવશે. હા ક્રિસ્મોલા ભાઈ તબેનું ઈશ્વર સાથેના સંબંધમાં જે પાપ વચ્ચે આવતો હોય, તિરાડ પડતો હોય, એ દૂર કરી હંમેશા પ્રભુ સાથે હંમેશા સમાધાન કરીએ. ક્રિસ્મોલા ભાઈ તબેન આજે શુભ સંદેશમાં યરુશલેમથી આવીને પ્રભુ પાસે ફર્યા, તમારા શિષ્યો કેમ પૂર્વજોની રોડી પાળતા નથી, હાથ ધોતા નથી એમ. એટલે પ્રભુ કહે છે મોં બહુ મહત્વનું છે. ક્રિસ્મોલા ભાઈ તબેનો અમુક વર્ષ સુધી ઇવન અત્યારે પણ જ્યારે ડૉક્ટર પાસે જઈએ, ડૉક્ટર આપણે કહે છે તમારી જીભ બતાવો. જીભ આપણી શરીર કઈ પોઝિશનમાં છે એ બતાવે છે. જે રોગ હોય, પેટમાં હોય, ગમે તે હોય એ બતાવે છે. અને એવી જ રીતે પ્રભુ પણ કહે છે તમારા મોઢામાંથી જે બહાર નીકળે છે કોઈને અભડાતો નથી, મોઢામાં જાય છે એ અભડાતો નથી, પણ મોઢામાંથી બહાર નીકળે છે એ જ માણસને અભડાવે છે. હા કૃષ્ણવાલા ભાઈ તબેનું પ્રભુ ઈસુ પોતે માથેના ગ્રંથમાં 12મો અધ્યાયમાં 37મી કલમમાં કહે છે તમારા શબ્દ ઉપરથી તમને નિર્દોષ ઠરાવવામાં આવશે અને તમારા શબ્દ ઉપરથી તમને દોષિત ઠરાવવામાં આવશે. એટલે પ્રભુ પોતે કહે છે એ લોકો આંધળા છે, આંધળો કેમને આંધળાને દોરી શકે છે. જો આંધળો આંધળાને દોરી જાય, જે લોકો એમની પાછળ પડે, ફરોશીઓ, શાસ્ત્રીઓ, તેઓ પણ ખાડામાં પડે. કોની પાછળ પડીએ છીએ બહુ મહત્વનું છે કૃષ્ણવાલા ભાઈ તબેનો. કારણ એ લોકો જે માર્ગ બતાવે છે એ બહુ મહત્વનું છે. ફરોશી લોકો એકદમ આંધળા હતા, આંધળાને દોરવા માટે રૂઢ ચુસ્ત હતા. પ્રભુમાં જે પ્રભુ ઈસુ જે પ્રેમ સ્વરૂપ હતા એમના બિલકુલ નહીં. નિયમ પાલન કરવાથી મુક્તિ પામી શકીએ. એફેસસ ધર્મસંઘ પર લખતા સંત પૌલ કહે છે નિયમો પાલન કરવાથી નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરની શ્રદ્ધા અને એમની કૃપા દ્વારા આપણે મુક્તિ પામી શકીએ. હા કૃષ્ણવાલા ભાઈ તબેનું આપણે પણ પ્રભુના સંતાનો તરીકે પ્રભુ આપણે જે માર્ગ બતાવે છે એ માર્ગ પર ચાલીએ. કૃષ્ણવાલા ભાઈ તબેનો આજના મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાન જય. ગોડ બ્લેસ યુ ઓલ. હેપી ફીસ્ટ. બધા પુરોહિતો માટે જરૂર પ્રાર્થના કરીએ.